નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને જાણવાના છીએ કે સાલ 2025ની નવરાત્રિની આઠમ અને નોમ ક્યારે છે અને આઠમના દિવસે કન્યા પૂજા કરવામાં આવે છે તેના વિશે આપણે જાણવાના છીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। આપ કન્યા પૂજન માટે શુભ મુહૂર્ત ક્યારે રહેશે અને કન્યા પૂજન કેવી રીતે કરવું જોઈએ, તો આજના વિડીયોમાં આઠમ વિષયની સંપૂર્ણ માહિતી તમને શેર કરીશું। તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો મિત્રો, તમે વિડીયો જુઓ છો પણ વિડીયોને લાઇક નથી કરતા, તો હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો, જેથી માં દુર્ગાની કૃપા, તેમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે। તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ। મિત્રો, પર્વમાં નવરાત્રિના પર્વમાં અષ્ટમી અને નવમી તિથિનું વિશેષ મહત્વ હોય છે અને આ વખતે વૈદિક પંચાંગ મુજબ અષ્ટમી તિથિ 30 સપ્ટેમ્બર 2025ના દિવસે પડી રહી છે। આ દિવસે આસો માસના સુદ અને પક્ષની આઠમ એટલે કે નવરાત્રિની મહાઅષ્ટમી અને 29 સપ્ટેમ્બરે 2025 સાંજે 4:31 શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 30 સપ્ટેમ્બર 2025 સાંજે 6:06 પૂર્ણ થશે। તેથી મહાઅષ્ટમી તિથિનું પાલન 30 સપ્ટેમ્બર 2025 ના રોજ કરવામાં આવશે અને નવમી તિથિ એટલે કે મહાનવમી આવી રહી છે 1 ઓક્ટોબર 2025 બુધવારના દિવસે। જે ભક્તો આઠમના દિવસે કન્યા પૂજન કરી રહ્યા છે તેમના માટે સૌ પ્રથમ શુભ મુહૂર્ત રહેશે સવારે 4 વાગે અને 38 થી લઈને 5:25 સુધીનું એટલે કે બ્રહ્મ મુહૂર્તનો સમય। તેના પછી બીજું મુહૂર્ત છે કન્યા પૂજન માટે સવારે 9 વાગ્યાથી 12 થી લઈને બપોરે 1:40 સુધીનો સમય રહેશે। તેમાં પણ અભિજીત મુહૂર્તનો સમય શ્રેષ્ઠ રહેશે અને આ સમય છે બપોરે 11 વાગ્યા અને 47 થી લઈને 12:35 વચ્ચે। હવે જે ભક્તો નવમીના દિવસે કન્યા પૂજન કરી રહ્યા છે તેમના માટે 1 ઓક્ટોબર 2025 બુધવારના દિવસે કન્યા પૂજન કરવાનું રહેશે અને આ દિવસે સવારે પહેલું મુહૂર્ત મળશે બ્રહ્મ મુહૂર્તમાં, તે છે સવારે 4:37 થી લઈને 5 વાગ્યા સુધીનું અને બીજું મુહૂર્ત છે સવારે 8:06 થી લઈને જે મુહૂર્ત રહેવાનું છે તે છે 6 વાગ્યાથી અને જે 6 વાગ્યાથી જે 2 વાગ્યા સુધીનું રહેશે અને 9 વાગ્યાથી 50 સુધી અને ત્રીજું મુહૂર્ત રહેશે બપોરે 2 વાગ્યા અને 22 થી લઈને 2 વાગ્યાથી 57 સુધીનું છે। અને હવે નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે નવમી તિથિ ઉપર ઘણા સ્થળોએ મંદિરોમાં યજ્ઞ હવન વગેરે પણ કરવામાં આવે છે। તેથી આ દિવસે પ્રાતઃકાળમાં હવન કરવાનો સમય રહેશે સવારે 6:31 થી લઈને સાંજે 6:27 સુધી। કન્યા પૂજનમાં શાસ્ત્રો અનુસાર 2 થી 10 વર્ષની નવ કન્યાનું જે બાળકોનું કન્યાનું પૂજન કરવામાં આવે છે અને જો 9 કન્યાઓ ઉપલબ્ધ ન હોય તો તમે 3 પણ જે અથવા 7 કન્યાઓનું પણ પૂજન કરી શકો છો, પરંતુ કુલ સંખ્યા વિષમ રાખવી સારી માનવામાં આવી છે। કેમ કે 5 અથવા 7 પણ ચાલે વગેરે પણ। જો તમે ફક્ત એક જ કન્યાનું પૂજન કરી રહ્યા હોય તો તમે દેવીનું સંપૂર્ણ સ્વરૂપ માનીને આદર આપવો જોઈએ। હિન્દુ ધર્મ સિંધુ અને ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે એકલી કન્યાનું 9 વખત પૂજન કરવાથી પણ 9 કન્યાનું પૂજનનું ફળ મળે છે। તેથી પરિસ્થિતિ અનુસાર કન્યાની સંખ્યા બદલી શકાય છે, પરંતુ ઉત્તમ તો એ જ છે કે 9 કન્યાનું વિધિવત પૂજન કરવામાં આવે છે, એટલે કે 9 કન્યાઓ અને એક પુત્રનું પૂજન કરવું જોઈએ અને બાલ ભૈરવ નામે ઓળખવામાં આવે છે। તો મિત્રો, હવે આપણે કન્યા પૂજન વિધિ જાણીશું। તો જુઓ, તમે ક્યાં પણ દિવસે પૂજન વિધિ કરી શકો છો અને કરવા માંગો છો તેના
એક દિવસ પહેલાં ઉપવાસ રાખો. ઉપવાસનું પાલન કરતા એ દિવસે તમારા ઘર આસપાસ જો કન્યાઓ હોય તો તેમને લઈને જોઈને આમંત્રણ આપો, અથવા તો તમે કોઈ બ્રાહ્મણ કન્યાને ઓળખતા હોય તો તેમને જઈને આમંત્રણ આપો કે કાલે તમે કન્યા પૂજન માટે અમારા ઘરે આવવાનું છે. પછી બીજા દિવસે પ્રાતઃ બાળકાળે અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ થઈને અને સ્વચ્છ થઈને સૌપ્રથમ તમારી દૈનિક નિત્ય જે દેવી માતાની પૂજા આરાધના છે તેને સંપૂર્ણ કરો અને ત્યારબાદ કન્યા પૂજન માટે વિશેષ ભોગ બનાવો. ભોગમાં તમે કાળા ચણાનું શાક, રોટલી અને ખીરનો ભોગ બનાવી શકો છો. તમે તમારી પોતાની સ્થાનિક પરંપરા અનુસાર કન્યા પૂજન માટે ભોગ બનાવી શકો છો. હવે આ ભોગને સૌ પ્રથમ દેવી દુર્ગાના સ્વામી એટલે કે ભગવાન શ્રી હરિને અર્પિત કરો. તેમાં તુલસીપત્ર મૂકો અને પ્રેમપૂર્વક ભગવાન શ્રી હરિને અર્પિત કરીને તેમને પ્રાર્થના કરો અને એ જ ભોગને તમે કન્યા પૂજનમાં દેવી દુર્ગાના સ્વરૂપે આવેલી એ 9 કન્યાઓને અર્પિત કરો. એ 9 કન્યાઓના સૌપ્રથમ ચરણ પ્રક્ષાલન કરો અને તેમને તિલક લગાવો. તેમને બેસવા માટે યોગ્ય આસન આપો અને પછી તેમને ભોજન પીરસો. જે પ્રસાદ તમે બનાવ્યો છે તે પ્રેમપૂર્વક તમામ કન્યાઓને અર્પિત કરો. જો તેઓ ફરીથી માંગે તો મુજબ પ્રમાણે તેમને ફરીથી પણ આપો, કારણ કે તમને ખબર નથી કે મા દુર્ગા કયા સ્વરૂપમાં, કઈ કન્યાના સ્વરૂપમાં તમારા ઘરે આવી છે. તેથી પૂર્ણ અને સન્માન અને શ્રદ્ધા સાથે પૂજન કરવું અને અર્ચન કરવું અને તેમને ભોજન આપો. અને ભોજન બાદ કેટલીક વિશેષ ભેટ, ઉપહાર, દક્ષિણા વગેરે પણ આપો અને એ કન્યાઓને પ્રસન્ન કરો અને ત્યારબાદ અંતે તેમને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લો. આ રીતે અષ્ટમી અને નવમીના દિવસે તમે તમારી ક્ષમતા અનુસાર કન્યા પૂજન કરીને દેવી દુર્ગાની ઉપાસનાને અંતિમ સ્વરૂપ આપી શકો છો. નવરાત્રિના અંતિમ દિવસે નવદુર્ગા સપ્તશીનો સંપૂર્ણ પાઠ કરવામાં આવે છે. તો શક્ય હોય તો આ દિવસે બેસીને સંપૂર્ણ પાઠ કરો. જો બેસીને ન કરી શકો તો તેનું શ્રવણ કરો. તો મિત્રો, આ હતી આવનારી આઠમની સંપૂર્ણ માહિતી. તો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય માં દુર્ગા અવશ્ય લખી દેજો. અને તો મળીને આગળના વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.